નમસ્કાર, વરસાદને લગતી તમામ મહત્વપૂર્ણ અપડેટની સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વિગતો આવી રહી છે વસ્ત્રાલ વિસ્તારમાંથી સામે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। વરસાદના વિરામ બાદ આ પાણી ભરાવાની જે સ્થિતિ સામે આવી છે, લોકોના વાહનો આ પાણીમાં બંધ પડી ગયા છે। વાહન લઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે। વરસાદના વિરામ બાદ પણ હજી આ વિસ્તારમાં પાણી ઓસર્યા નથી। વાહન લઈને જતા લોકોને સૌથી વધુ હાલાકી વેઠવી પડી રહી છે। એમરજન્સી માં કસેક જવું હોય તો પણ આ વિસ્તારમાંથી વાહન નીકાળવું એ મુશ્કેલી ભર્યું બની રહ્યું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અમને બતાવી રહ્યા છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી કે જ્યાં વરસાદ બાદ હાલ જ્યારે વરસાદ રોકાયો છે, વરસાદે વિરામ લીધો છે, ત્યારે આજે પાણી ભરાવાની સ્થિતિ સામે આવી છે તે આપને બતાવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં મોડી રાતથી જે વરસાદ વરસ્યો અને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। અમદાવાદ શહેરની હાલ બેહાલ થઈ ગયા છે। અત્યારે આ વિસ્તાર છે વસ્ત્રાલ કે જ્યાં આપ જોઈ શકો છો કે ચારે તરફ પાણી ભરાઈ ગયા છે। લોકોએ સોસાયટીમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે। ભારે મહેનત બાદ લોકો છે પોતાના વાહનો લઈ અને નીકળી શકે તેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। ખાસ કરીને જે દુકાનો આવેલી છે તે દુકાનો પણ આજે ખુલ્લી નથી, કારણ કે પાણી જેટલું ભરેલું છે કે જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ચારે દિશામાં પાણી છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં તમામ જગ્યાએ પાણી ભરેલા છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે આપ જોઈ શકો છો કે જે વાહન નીકળે છે તો તેના બોનેટ સુધી પાણી પહોંચી જાય છે, એટલે કે આટલું પાણી વરસાદનો વિરામ બાદ પણ પાણીનો નિકાલ છે તે થતો નથી અને તેના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। જે પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે થવો જોઈએ એ પાણીનો નિકાલ નથી થતો અને તેના કારણે જ આ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે। હાલ સમગ્ર રાજ્યમાં વરસાદની જે ભારે પરિસ્થિતિ જોવા મળી રહી છે। વરસાદી કહેરમાં પણ ગુજરાતીઓ ગરબા ન છોડે અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। હાલ ગુજરાતભરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને તેમાં ગરબાની રમઝટ પણ બોલાવાઈ રહી છે। કચ્છના નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાટીદાર સમાજના લોકો સાતમ આઠમની ઉજવણી કરે છે। જિલ્લામાં હાલ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસતા વરસાદે પાટીદારો ખાસ કરીને રાસ રમતા જોવા મળ્યા। વરસાદનો આનંદની સાથે રાસ રમતા આ લોકો ખેલૈયાઓ જોવા મળ્યા। દ્રશ્યો આવી રહ્યા છે કચ્છથી સામે વરસાદી કહેર છે એક બાજુ અને બીજી બાજુ વરસાદમાં ગરબા રાસની રમઝટ અહીંયા જોવા મળી રહી છે। ધોધમાર વરસાદ આ વિસ્તારમાં વરસી રહ્યો છે અને હજી પણ વધુ વરસાદની આગાહી છે, પરંતુ સાતમ આઠમનો તહેવાર હોવાથી આ લોકો વરસાદની સાથે ગરબે રમતા જોવા મળ્યા। અમદાવાદ શહેરમાં મોડી રાતથી જે વરસાદ વરસ્યો અને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। અમદાવાદ શહેરની હાલ બેહાલ થઈ ગયા છે। અત્યારે આ વિસ્તાર છે વસ્ત્રાલ કે જ્યાં આપ જોઈ શકો છો કે ચારે તરફ પાણી ભરાઈ ગયા છે। લોકોએ સોસાયટીમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે। ભારે મહેનત બાદ લોકો છે પોતાના વાહનો લઈ અને નીકળી શકે તેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। ખાસ કરીને જે દુકાનો આવેલી છે તે દુકાનો પણ આજે ખુલ્લી નથી, કારણ કે પાણી જેટલું ભરેલું છે કે જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્ય જે છે તે કઠવાડા જીઆઈડીસી તરફ જવાના માર્ગનું છે અને આ જે સ્થિતિ જે છે તે અત્યારે આપ જે જોઈ શકો છો કે અમે પણ ઘૂંટણ સમા પાણી જે છે એમાં ઊભા છીએ અને એ જે છે પરિસ્થિતિ જે છે કે અત્યારે જે પ્રકારે વરસાદ વરસ્યો અને અત્યારે પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે અને તેના કારણે જે સ્થિતિ જે છે તે બદતર હાલત જે છે તે જોવા મળી રહી છે। આ કઠવાડા જીઆઈડીસી તરફ જવાનો માર્ગ જે છે ને આ ભાઈ જે છે એમનું બાઇક પણ બંધ પડી ગયું છે અને કઠવાડા જીઆઈડીસીથી આ મધુમાલતી આવાસ યોજનાના જવાના મકાન જે છે એ મકાન તરફ જવાનો આ રસ્તો છે તે આખો પાણીમાં ગરકાવ છે। આ અહીંયા ઘૂંટણ સમા પાણી છે, આગળ કેડ સમા પાણી છે, એટલા પાણી ભરાયા છે, એટલે કે અમે પણ ત્યાં મધુમાલતી આવાસ યોજનાના મકાનો કે જ્યાં પણ પાણી ભરાયા છે અને ત્યાં અમે જઈ શકીએ તેવી સ્થિતિ નથી। તો ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોવાના કારણે જે આજવા સરોવર છે તેમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે જ 62 દરવાજા ખોલીને જે પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે ઉપરવાસમાં વરસાદ સતત વધી રહ્યો છે, તો સાથે સાથે વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ વરસાદ જે છે
તે પડી રહ્યો છે, જેના કારણે તેની જે સીધી અસર છે તે વિશ્વામિત્રી નદી પર જોવા મળી રહી છે. વિશ્વામિત્રી નદીની અત્યારે જળ સપાટીની વાત કરીએ તો જળ સપાટી જે છે તે 20.57 ફૂટ જે છે તે નોંધાઈ છે અને 26 ફૂટ જે છે તે ભયજનક સપાટી જે છે તે માનવામાં આવે છે. આજવા સરોવરની વાત કરીએ તો 212 ફૂટ જેની સપાટી જે છે તે આજવા સરોવરની નોંધાઈ છે. વડોદરાના માથે રેલ એલર્ટ આપવામાં આવ્યું છે અને જેની અસર જે છે તે વર્તાઈ રહી છે. વડોદરા શહેરમાં મોડી રાતથી જે મેઘમહેર છે તે જોવા મળી રહી છે. અત્યારે તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે અને MS યુનિવર્સિટીની બહાર વરસાદી પાણી ભરાઈ ગયા હોય ત્યાં પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. રેલવે સ્ટેશનથી માંડીને MS યુનિવર્સિટી સુધી જે વરસાદી પાણી છે તે રસ્તા પર ફરી વળ્યા છે. આ થઈ સયાજીગંજ વિસ્તારની વાત, પરંતુ જે જુદા જુદા વિસ્તાર છે એટલે કે વાસણા, ભાયલી, ગોત્રી, સમા, હરની, આજવા રોડ, વાઘોડિયા રોડ, મકરપુરા સહિતના જે વિસ્તારો છે ત્યાં આ જ રીતે પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તેનું નિર્માણ થયું છે. વડોદરા શહેરમાં સતત વરસી રહેલા વરસાદે કહેર વર્તાવ્યો છે અને સીધા દ્રશ્યો જે છે તે તુલસીવાડી પાસે એટલે કે હાથીખાના પાસે આવેલું છે ઇન્દિરાનગર છે ત્યાંના દ્રશ્યો બતાવીશું અને જોઈ શકાય છે કે વરસાદ જે છે તે વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તેનું નિર્માણ થયું છે. ઇન્દિરાનગરમાં લગભગ 150થી પણ વધારે જે ઝૂંપડા છે તે આવેલા છે અને પાણી ભરાતાની સાથે જ જે અહીંના જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા જે છે તે અહીંયાથી ઘર જે છે બદલવામાં આવ્યું છે અને આશ્રય સ્થાનો છે ત્યાં આશ્રય જે છે તે લેવામાં આવ્યો છે. જે વિશ્વામિત્રીનું પાણી છે તે કઈ હદે વહી રહ્યું છે તેનો અંદાજો જે છે તે દ્રશ્યો જોઈને લગાવી શકાશે. લોકોના ઘરો જે છે તે પાણીમાં ડૂબી ગયા છે. રાજકોટ શહેરમાં જે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને શહેરના જે છે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને સીધા દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના પોપટપરા અંડરબ્રિજના દ્રશ્યો છે. અત્યારે અહીંયા પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર છે તે પણ આ વિસ્તારમાં જે છે રોકાઈ ગયો છે. ખાસ કરીને વાહન ચાલકો હોય છે તે પણ અત્યારે અહીંથી જે નીકળવાનું ટાળી રહ્યા છે. આ જે રોડ છે તે આખો પાણીથી ભરાઈ ચૂક્યો છે. સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના વાહન ચાલકો છે તે પણ અહીંયા રસ્તો બદલાવી અને જવા માટે મજબૂર બની રહ્યા છે. નડિયાદમાં મેઘરાજાએ તોતિંગ બેટિંગ કરતા જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારો જળ સમાધિ લેતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સાથે જ પાણીનો નિકાલ ન થતા લોકોને તંત્રની કામગીરી સામે રોષ પણ જોવા મળી રહ્યો છે. ખેડામાં હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને ભારે વરસાદના પગલે ઘણા વિસ્તારો છે કે જ્યાં કેડસમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાના કારણે લોકોને અવરજવરમાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. હાલમાં 100 mmથી વધારે વરસાદ પડી ગયો છે છેલ્લા 5 કલાકમાં. એની હિસાબે નડિયાદ શહેરમાંથી જે કાંસ પસાર થાય છે, તળાવો છે, આ બધા જ અત્યારે ભરાઈ ગયા છે. એટલે જે શરૂઆતમાં વરસાદ પડ્યો અત્યારે વરસાદ પડ્યો જે તળાવો અને આપણા જે કાંસની છે એ પાણી લેવાની જે કેપેસિટી ત્યાં પૂરી થઈ, એની હિસાબે અત્યારે રસ્તા ઉપર પાણી વધારે ભરાયેલા છે. નડિયાદના પાણી ન ઓસરતા લોકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે પાણી ભરાવાના પગલે ભાજપ નેતા પંકજ દેસાઈ જળમગ્ન થયેલા વિસ્તારની મુલાકાત ઉપર પહોંચ્યા. નડિયાદમાં પાણી ભરાવાની કામગીરી જે સામે આવી છે, પાણી ભરાવાની જે કામગીરી સર્જાઈ છે તેને લઈને ધારાસભ્ય પંકજ દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું. નડિયાદમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો અને તેને પગલે અનેક વિસ્તારોમાં પાણી છે. એક મધ્યપ્રદેશથી પરિવાર આવ્યો છે, દર્દીને સાથે આવ્યો છે અને તેમને સારવાર માટે આવ્યા હતા. તેમની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે. सर जी, आप कहाँ से आए हो, किस कारण से आए थे और यहाँ जिस प्रकार बारिश हुई है कैसे हालात? MP मंदसौर डिस्ट्रिक्ट से आए हम, ऑपरेशन करवाने आए थे. ऑपरेशन के लिए आए थे. 3 दिन हो गए बारिश में फंसे हुए हैं. अब गाड़ी वहाँ रास्ते में फंसी हुई 2 दिन हो गए वहाँ पे. अब गाड़ी को ट्रेन से यहाँ लेकर आनी पड़ी है. कहाँ तक पानी है और किस प्रकार का परिस्थिति का मतलब कमर के बराबर पानी है वहाँ पे. कोई प्रकार के हालात की परिस्थिति में परेशान हो रहे हैं और क्या. 3 दिन हो गए यहाँ पे हॉस्पिटल में. क्या समाधान हो सकता है? समाधान तो नेता लोगों के ऊपर है. जिस प्रकार लोगों का कहना है कि यहाँ पर परिस्थिति जो है, हालात है बहुत ही खराब है. लोगों को यहाँ से गाड़ी जो है वो गाड़ी यहाँ से पैदल धक्के मार कर ले जानी पड़ती है. खेंगार राठौड़ के साथ मौलिक दामेचा, न्यूज़ 18 गुजराती, नडियाद. ગઈકાલે આખા નડિયાદના બધા જ જેટલા નીચાણવાળા વિસ્તારો છે એની મુલાકાત લીધી હતી. પાણી ઝડપથી નિકાલ થાય એના પ્રયત્નો કર્યા હતા અને જે જગ્યાએ અમને બ્લોકેજ લાગ્યું એમાં મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ, એના એન્જિનિયરો
મ્યુનિસિપાલિટીનો સ્ટાફ અને એના કોન્ટ્રાક્ટરો અને કારોબારીના ચેરમેન શ્રી પરીનભાઈ અને કલેક્ટર શ્રી અને ચીફ ઓફિસર શ્રીએ મુલાકાત લીધી હતી અને જેટલો નિકાલ થાય એટલો નિકાલ કરવાના પ્રયત્ન કર્યા. ગુજરાતના 15 જિલ્લામાં બપોરે 4 વાગ્યા સુધી ખૂબ જ સાવધાની રાખવી પડશે. 15 જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ છે. અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે. નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ માટે આગાહી આવી છે સામે. આ સાથે અમદાવાદ સહિત 18 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગોધરાની મેશરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કાંઠા વિસ્તારમાં પૂર આવતા લોકો ફસાયા હતા. પૂરના પાણીમાં ડૂબી ગયા છે ઝૂંપડપટ્ટી વિસ્તાર. શ્રમિક પરિવારો બાળકો સાથે પાણીમાં ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગળાડૂબ પાણીમાં લોકો ફસાયા છે. અનેક પરિવારો, સામાજિક કાર્યકરો હાલ આ લોકોની મદદ માટે પહોંચ્યા છે. જોઈ શકાય છે દ્રશ્યમાં કેડસમાં પાણીમાંથી આ લોકોને પસાર થવું પડે છે. તંત્રમાંથી હજી સુધી આ વિસ્તારમાં લોકોની મદદે કોઈ પણ અધિકારી ફરક્યા નથી. સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે. ચોમાસામાં રહેવા માટે વ્યવસ્થા કરી આપવા હાલ સ્થાનિકો માંગ કરી રહ્યા છે. અમારે મેસરી નદીના કાંઠે રહે છે. નવા બારપુરામાં અને બધા ફસાઈ ગયા છે. કોઈ આયા નથી. આ ગાડી कैलाश साहेब आया છે. અમે બધા ફસાઈ ગયા છે. અમે કઈ જઈએ? હવે નાના છોકરા લઈને કઈ જઈએ? ના, કોઈ નથી આયા તંત્રમાંથી અમને ખબર પૂછવા માટે. માંગણી છે અમારી, કઈ અમને વ્યવસ્થા કરી આલો તો અમે રહીએ ચોમાસા સુધી. અહીંયા અમારા 15-20 મકાનો છે. નાના બાળકો લઈને બધા ફસાઈ ગયેલા છે. આગળ બધા ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. બિલકુલ ખભા ઉપર, બિલકુલ આટલા ખભા સુધીના પાણીમાં હું નીચે ઉતર્યો છું અને લોકોને મેં સમજાવ્યા છે કે ભાઈ તમે મહેરબાની કરીને પ્લીઝ પાણીનો સતત પ્રવાહ મેસરી નદીનો વધી રહ્યો છે તો તમે સલામત સ્થળે જતા રહો. અને એ લોકોને સમજાવટથી મેં અમને રેસ્ક્યુ કરીને કાઢ્યા છે અને હાલ પણ હું અહીંયા છું અને ખૂબ પાણી છે અને લોકોને સમજાવટ કરી રહ્યો છું કે તમે અત્યારે નીકળો કેમ કે પાણીનો પ્રવાહ હજુ વધશે. ગોધરા શહેરમાં વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે મેસરી નદી બે કાંઠે વહેતી થઈ છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. મેસરી નદીમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય પૂરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે સાથે હું આ તરફના પણ આપને દ્રશ્યો બતાવીશ. પાસ સુધી આવે એટલા પાણીમાં ફસાઈ ગયેલા જે રહીશો હતા તેઓને અહીંના સામાજિક કાર્યકર કૈલાશ કાર્ય દ્વારા હિંમત કરી અને પાણીમાં તેને સમજાવટ કરીને હાલ બહાર કાઢવામાં આવે છે. પરંતુ હાલ પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે રીતે ખભા સુધી જાય એટલું પાણી, માણસ ડૂબી જાય એટલા પાણીમાંથી એક પ્રસૂતા મહિલા છે તેને કાઢવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ હું આ તરફના પણ દ્રશ્યો બતાવીશ તમને. મેસરી નદીમાં ઘોડાપૂર આવી રહ્યું છે અને જેને લઈને આ જે નદી કાંઠાના જે ઝૂંપડપટ્ટીનો જે વિસ્તાર છે, રહેણાંક વિસ્તાર છે, તેના મકાનોમાં પાણી ઘૂસી રહ્યા છે. જેથી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવે, તેઓની રહેવાની વ્યવસ્થા કરવામાં આવે એવી સ્થાનિકો માગણી કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા. તો સુરેન્દ્રનગરમાં મેઘો હાલ તોફાની બન્યો છે. ધોધમાર વરસાદ વરસતા નદી નાળા હવે છલકાઈ રહ્યા છે. સાર્વત્રિક મેઘમહેર થતા ધાંગધ્રાની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સાથે જ નદીના ધસમસતા પ્રવાહમાં ટેમ્પો ફસાયું છે. ટેમ્પોમાં સવાર 2 યુવકો નદીના ધસમસતા પ્રવાહમાં ફસાતા સ્થાનિકોએ તે યુવકોનું રેસ્ક્યુ કર્યું. ભારે વરસાદના પગલે નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ટેમ્પોને ઇકો કાર સાથે દોરડું બાંધીને બહાર કાઢવામાં આવ્યો. સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને જેના કારણે નદી નાળા છલકાઈ આવ્યા છે. લોકોને નીચાણવાળા વિસ્તારના જે લોકો છે તે લોકોને અત્યારે સૌથી વધુ હાલાકી ભોગવવી પડી રહી છે. નદીના પ્રવાહમાં એક ટેમ્પો ફસાયો હતો જેને દોરડું બાંધીને બહાર કાઢવામાં આવ્યો. સાથે જ મહત્વની વાત છે, સમગ્ર રાજ્યમાં જે રીતનો વરસાદ વરસી રહ્યો છે, કચ્છથી પણ કેટલાક દ્રશ્યો આવી રહ્યા છે સામે. નખત્રાણામાં ભારે વરસાદના પગલે સોસાયટીઓમાં પાણી ઘૂસી આવ્યા છે. શિવનગર વિસ્તાર આખો બેટમાં ફેરવાઈ ચૂક્યો છે. શિવનગર વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ચૂક્યા છે. સવારથી જ નખત્રાણામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મોરબીથી દ્રશ્યો આવી રહ્યા છે. મોરબીના હળવદના ધવના ગામે હજી પણ તણાયેલા 10 લોકોની શોધખોળ યથાવત છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસ હજી પણ 10 લોકોની શોધખોળ કરી રહી છે. ગઈકાલે સાંજે ટ્રેક્ટર કોઝવે ઉપરથી નીકળતી વખતે પલટી મારી ગયું હતું, જેમાં 20 લોકો તણાયા હતા અને 10 લોકોનો જીવ બચી ગયો હતો, જ્યારે અન્ય 10 વ્યક્તિઓની શોધખોળ હજી યથાવત હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા સ્થળ પર પહોંચ્યા હતા. સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. હાલમાં ટ્રેક્ટર ચાલક પાંચાભાઈ વિરુદ્ધ હળવદ પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરી છે.
મોરબીથી ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદ અંગેનું સતત અપડેટ ન્યૂઝ એટીન આપને બતાવી રહ્યું છે ત્યારે ટ્રેક્ટર કોઝવેમાં પલટ્યું હોવાની સૌથી મોટી ઘટના મોરબીથી સામે આવી કે જેમાં 20 લોકો પાણીમાં ડૂબ્યા હતા, જેમાંથી 10 લોકોનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે, જ્યારે અન્ય જે 10 લોકો હતા તેઓની શોધખોળ ચાલી રહી છે। હજી તે લોકોની ભાળ હજી સુધી નથી મળી। ઢવાણા ગામમાં ગઈકાલનો આ બનાવ છે ત્યારે 24 કલાક થવા આવશે આ ઘટનાને, પરંતુ હજી સુધી જે 10 લોકો લાપતા છે તેઓની ભાળ હજી સુધી મળી નથી। મોટી સંખ્યામાં સ્થાનિકો, કાર્યકરો, સામાજિક કાર્યકરો ત્યાં પહોંચ્યા છે અને તે લોકોની શોધખોળ કરી રહ્યા છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પણ હાલ તૈનાત છે। ઘટના જે સામે આવી હતી, હાલ જે ટ્રેક્ટર ચાલક હતો પાંચાભાઈ વિરુદ્ધ, તેઓની વિરુદ્ધ જે હળવદ પોલીસે હાલ ગુનો નોંધી કાર્યવાહી આગળની શરૂ કરી છે। પરંતુ સૌથી મહત્વની વાત કે 10 લોકોના પરિવારમાં અત્યારે સૌથી મોટું ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે 10 લોકોની ભાળ લગભગ હવે 24 કલાક થવા આવશે અને હજી સુધી તે લોકો લાપતા હોવાની માહિતી છે। પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે। યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। આ વરસાદને લઈને પગથિયા ઉપર નદીના વહેણની જેમ ધસમસતા પાણી વહેતા હોય, ઝરણાની જેમ પાણી વહેતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે પણ માતાજીના દર્શન માટે આવેલા ભક્તો નાના બાળકોને સાથે લઈ આસ્થાભેર અહીંયાથી પસાર થઈ રહ્યા છે। કુદરતી નજારાનો આનંદ માણી રહ્યા છે આ ભક્તો અને સાથે માતાજીના દર્શન પણ કરી રહ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપને પાવાગઢના બતાવી રહ્યા છે કે જ્યાં સીડી પરથી ઝરણું વહેતું હોય તેવા આ દ્રશ્યો છે। જો કે વાતાવરણ પણ ખૂબ જ આહલાદક છે એનું, અને આ સુંદર વાતાવરણની વચ્ચે મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીં આવી પહોંચ્યા છે, માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું। રાજેશ ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। રાજેશ, હાલ કેવો વરસાદ છે પાવાગઢમાં? જી હેતુ, પંચમહાલ જિલ્લા સહિત પાવાગઢમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસતા વરસાદ વચ્ચે પણ જે ભક્તો છે દર્શન કરી રહ્યા છે। માતાજીની ભક્તિ અને આસ્થા સાથે જે ઘોડાપુર સમા જે પાણી છે તે હાલ પગથિયા પર વહી રહે છે, તેમ છતાં આબાલ વૃદ્ધ બાળકો સહિત માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને વરસાદી વાતાવરણનો એક અનુભૂતિ અને અનુભવ પણ કરી રહ્યા છે। સાથે સાથે ત્યાં વહીવટી તંત્ર છે તે દ્વારા આ પ્રકારના જે પગથિયા પર પાણી વહી રહ્યા છે તેમાં સાવચેતીપૂર્વક જવા માટેની પણ હાલ ત્યાં સૂચના આપવામાં આવી રહી છે। દર્શનાર્થીઓનો હાલ પણ જે અવિરત જે પ્રવાહ છે તે આજે જારી જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।